નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગાઉસના નિયમના ઉપયોગો. તેની અંદર આપણે બે ઉપયોગો જોવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી સવાલ છે. 2 માર્ક 3 માર્કની અંદર આ પૂછાઈ શકે એવો સવાલ છે. તો આપણે જોઈએ કે સમાન રીતે અનંત લંબાઈના તાર અને વિદ્યુતમાંની રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા વિદ્યુત સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવા. વિદ્યુત ક્ષેત્ર ઈનું આપણે સૂત્ર મેળવવાનું છે અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ગાઉસના નિયમમાં આપણે જોઈ ગયા કે ફાઈનું એક સૂત્ર છે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ અને બીજું આપણે જોઈ ગયા ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ બંને સૂત્રનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો હવે આપણે જોઈએ કે આ એક અનંત લંબાઈનો સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતા એક અનંત લંબાઈના પાતળા સુરેખ તારને આકૃતિમાં દર્શાવ્યો છે. જો આ તમે જોઈ શકો છો કે આ જે આખો એક તાર છે જેની ઉપર પ્લસ 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 નિશાની કરેલી છે તે શું છે? આપણો એક પાતળો તાર છે. હવે જો આપણે શું કરીએ, ઓને કેન્દ્ર તરીકે લઈએ અને ઓપી જેટલી ત્રિજ્યા લઈએ અને પછી આપણે એને ગોળ ગોળ ફેરવીએ. જે આપણે નાના હતા ત્યારે આપણે ખબર છે કે કોઈક વસ્તુને આપણે દોરીથી બાંધી દેતા હતા અને આપણું હાથ ઉપરની તરફ લઈ જઈને ગોળ 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 ફેરવતા હતા. તે રીતે જ્યારે તમે ફેરવો છો ઓપી જેટલી ત્રિજ્યા લઈને જો તમે ફેરવો તો તમને કંઈક આ પ્રમાણેનું એક વર્તુળ મળે છે. અને આ વર્તુળ મળે એટલે બધી જગ્યાએ ત્રિજ્યા કેટલી હોય એની આર જેટલી હોય એટલે બધી જ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળવાનું છે? એક સરખું મળવાનું છે. કારણ કે વર્તુળ છે ને વર્તુળની ત્રિજ્યા છે. ત્યાં જે દરેક બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા લેમ્બડાની વેલ્યુ જો ગ્રેટર ધેન 0 હોય તો બહારની તરફ હોય છે અને જો લેમ્બડાની વેલ્યુ આપણી જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે તેની કિંમત જો 0 કરતાં નાની એટલે કે ઋણ હોય તો એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હશે અને જો એ ગ્રેટર ધેન 0 હશે તો એ બહારની દિશામાં હવે. અને તાર આપણો કેવો છે? અહીંયા અનંત લંબાઈનો છે. તાર કેવો લીધો છે આપણે? અનંત લંબાઈનો. એટલે પીને અહીંયા મૂકું છું, અહીંયા મૂકું છું, અહીંયા મૂકું છું, અહીંયા મૂકું છું. એ પીને તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. એ પીના સ્થાન ઉપર આધાર રાખતું નથી. પણ આવું અનંત લંબાઈનું છે અને આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા હતા, આગળના વિડીયોમાં, કે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે જે સપાટીનો ઉપયોગ કરીએ તેને ગાઉસિયન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં જોઉં કે આપણે આ અનંત લંબાઈનો આ એક સળિયો લીધેલો છે, બરાબર છે. હવે આને કારણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે શોધવું છે. તો તેના માટે આપણે આ એક નળાકારનો ઉપયોગ કરેલો છે. જો આ એક નળાકાર છે, આ નળાકારનો આપણે ઉપયોગ કરવાના છે. તો આપણે આ નળાકારનો ઉપયોગ કરવાના હોવાથી આ નળાકારને ગાઉસિયન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે કીધું છે કે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે એક નળાકાર ગાઉસિયન સપાટીનો વિચાર કરો. તો આપણે એક ગાઉસિયન સપાટી તરીકે એક નળાકાર લીધો છે. હવે આપણે વાત કરીએ આ નળાકારની બે બાજુ છે તેની વાત કરીએ. તો આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે? જો વિદ્યુત ક્ષેત્ર આપણું આ રીતે બહારની દિશામાં આવતું લાગે છે, બરાબર છે. અને અહીંયા આપણે દરેક સપાટી ઉપર આપણો જે ક્ષેત્રફળનો સદિશ છે તે કેવો હોય છે? આ રીતે રહેવાનો છે. ક્ષેત્રફળનો સદિશ આ રીતે રહેવાનો છે. તો એટલા માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ, ક્ષેત્રફળનો જે સદિશ છે ડેલ્ટા એસ અને આ ઈ છે, બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? 90 અંશનો. ડેલ્ટા એસ લંબ ઈ બંને કેવા બને છે? એકબીજાને લંબ બને છે. જો તમે અહીંયા જોઈ શકો છો નળાકાર માટે આ રીતે ડેલ્ટા એસ બને છે અને ઈની દિશા તો આપણને પહેલેથી ખબર જ છે. એટલા માટે આ ખૂણો કેટલાનો બની ગયો? 90 અંશનો ખૂણો બને છે. 90 અંશનો ખૂણો બને છે એટલા માટે અહીંયા આપણે શું લખી શકીએ છીએ કે ઈ ડેલ્ટા એસ, જ્યાં ક્ષેત્રફળ ઈ લંબ એસ, જ્યાં એસ કેવું છે? તમારું ક્ષેત્રફળ છે. અને અહીંયા એણે શું કીધું છે કે નળાકાર ગાઉસિયન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ કેવું છે? શૂન્ય છે. કોના માટે? કે અહીંયા જે બે સપાટી છે તમારી, આ નળાકાર હોય તો તેના માટેની આ બે સપાટીની જેણે વાત કરેલી છે ને એ બે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તમને કેવું મળે છે? શૂન્ય. કેમ શૂન્ય મળે છે? ફાઈનું સૂત્ર શું છે? ઈ ઇન્ટુ એસ ઇન્ટુ કોસ થીટા. થીટાની વેલ્યુ લંબ છે એટલે કેટલી છે? 90. અને કોસ 90ની વેલ્યુ કેટલી થાય? 0. એટલા માટે આવ્યું આખું પદ 0 થઈ જાય છે. એટલા માટેની અંદરથી પસાર થતું ફ્લક્સ તમને કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે આપણે વાત કરીએ આ બાજુ પર. અહીંયા તમારું જે ક્ષેત્રફળ હતું
ક્ષેત્રફળનો સદિશ તે આ રીતે હતો. અહીંયા બહારની સપાટી પર તમારો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં હોવાનો છે અને તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે તે પણ એ દિશામાં છે. બંને એક જ દિશામાં હોય તો બંનેને કેવા કહી શકાય? તમે એકબીજાને સમાંતર કહી શકો છો. બંને કેવા છે? એક જ દિશામાં છે. એટલે તમે શું કહી શકો છો કે ઈ અને ડેલ્ટા એસ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. એકબીજાને સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? થીટા બરાબર 0 અને કોસ 0ની વેલ્યુ આપણે આગળ જોઈ ગયા કેટલી આવે છે? 1. એટલા માટે આપણને ફાઈનું સૂત્ર શું મળવાનું છે? ફાઈ ઈ બરાબર ઈ ઇન્ટુ એસ. એટલા માટે અહીંયા લખ્યું કે વક્ર સપાટી પરના દરેક બિંદુએ ઈ લંબ નથી, એ સમાંતર છે અને સમાન છે. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળને સમાંતર છે. એટલે ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શું મળે છે? ઈ ગુણ્યા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. ઈ તો ખબર જ છે આપણને. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણું ઇક્વેશન શું છે? 2πr/h. h એટલે કે તમારી હાઇટ. એટલે કે તમે નળાકારની જે હાઇટ લીધી હોય તે અહીંયા આપણે એની હાઇટ કેટલી લીધેલી છે? l જેટલી લીધેલી છે. એટલા માટે આપણે 2πr/h બદલે શું મૂકવાના છે? 2πrl. ચલો આ આપણું એક ઇક્વેશન પતી ગયું. આપણે ફાઈના 2 ઇક્વેશન જોયા હતા. ઈ ઇન્ટુ ડેલ્ટા એસ વાળું સૂત્ર જોયું તો હવે પતી ગયું. આપણે બીજું શું જોયું હતું? ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો આપણને ખબર છે કે એપ્સાઇલોન 0 તો કેવા છે? તમારા અચળ છે. તો આપણે કોની કિંમત શોધવી પડે? ક્યુની કિંમત શોધવી પડે. તો આપણે આગળ એક વિડીયોમાં જોઈ ગયેલા હતા સતત રેખીય વિદ્યુતભારનું વિતરણ. તો તેની અંદર આપણે જોઈ ગયેલા હતા કે રેખીય ઘનતા, તેની અંદર વાત કરેલી હતી રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છેદમાં એ જે તમારું રેખા છે તેની કુલ લંબાઈ. આપણે આવું કંઈક ભણીને ગયેલા હતા, આવું કંઈ આપણે જોઈ ગયા છે. તો લેમ્બડા બરાબર શું મળે છે? ક્યુના છેદમાં એલ. હવે આપણે શું શોધવાનું છે? ક્યુ શોધવું હોય તો ક્યુને સૂત્રનો કરતા બનાવો તો લેમ્બડા ઇન્ટુ એલ. આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમ્બડા. અને આપણે કેટલી લંબાઈનો નળાકાર લીધેલો છે? તો કે એલ લંબાઈનો. એટલે એની ઉપરનો વિદ્યુતભાર કેટલો મળે છે? લેમ્બડા ઇન્ટુ એલ. તો હવે આ પણ ફાઈનું સૂત્ર છે. ફાઈ બરાબર અહીંયા કંઈક મળે છે. ફાઈ બરાબર કંઈક મળે છે. બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ કેવી બને? સરખી. એટલે ઈ ગુણ્યા 2πrl બરાબર લેમ્બડા એલ છેદમાં એપ્સાઇલોન 0. એલ અને એલ તમારા કેન્સલ થઈ ગયા. ઈને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ઉપર લેમ્બડા વધે છે. 2πr ક્યાં આવી જાય છે? નીચે. અથવા અહીંયા જો આપણે અહીંયા શું કરીએ? આપણે કેનું સૂત્ર શું છે? 1/4πε0. ને તમારી પાસે કેટલા છે? 2 છે. જો મારે 4 જોઈએ તો શું કરવું પડે? નીચે 2 વડે ગુણાકાર કરે, ઉપર 2 વડે ગુણાકાર કરવો પડે. તો શું ઉપર વધે? 2π છેદમાં 4πε0 ગુણ્યા r. અને 4πε0 શું લખી શકો? કે એટલે 2k લેમ્બડા ડિવાઈડ બાય r, જ્યાં કે બરાબર 1/4πε0 છે. અને એને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા તમે એને n કેપ આપી શકો છો. અહીંયા ખાલી યાદ રાખવું હોય તો એ આખો કે લેમ્બડા ધન હોય તો ઈની દિશાની બહારની દિશામાં, લેમ્બડા ઋણ હોય તો ઈની અંદરની દિશા તરફ હોય છે. ખૂબ જ ઇઝી થિયરી છે. બસ તમારે શું કરવાનું છે? આકૃતિ બંને દોરવાની આવશે પરીક્ષામાં. તો આ બધું નહીં દોરો તો આને થોડુંક વ્યવસ્થિત દોરવાની. અને ખાસ તો અહીંની આકૃતિ છે અને થોડીક એમ તેમ કરી શકો છો. એના માટે તમારે આ રીતે તાર દોરવાનો અને એને ખાસ આ રીતે એક સર્કલ જેવું તમારું આવવું જોઈએ. સર્કલ નહીં આવે તો આ રીતે લંબગોળ જેવું આવવું જોઈએ. અને એને તમે ખાલી આ રીતે આ જે બિંદુ લીધા છે, પી છે, પી ડેશ છે, પી ડબલ ડેશ છે, ઓ છે, આર છે, એટલું તમારે દર્શાવવાનું અને પછી આ આકૃતિ વ્યવસ્થિત દોરવાની. તો શું કીધું છે આકૃતિની અંદર કે આપણી પાસે આ રીતે કોઈ એક અનંત લંબાઈનો તાર છે, તેનાથી આપણે પી જેટલું બિંદુ લીધું છે અને તેનામાં એની ત્રિજ્યા કેટલી લીધી છે? આર જેટલી ત્રિજ્યા લઈને આપણે આખું એક વર્તુળ બનાવીએ તો દરેક જગ્યા પર આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? સરખું મળે છે. પણ હવે આપણે પીની જગ્યા જો બદલીએ, અહીંયા પીને મૂકું છું, અહીંયા પીને મૂકું છું, અહીંયા પીને મૂકું છું, તો એને કોઈ આધાર રાખતો નથી. કારણ કે આપણો આ તાર છે તે કેવો છે? અનંત લંબાઈનો છે. પણ આપણે તો શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તેના માટે આપણે શું કરીએ કે આ જે તાર છે તેને બાંધી, એટલે
ગૌસિયન પૃષ્ઠ લઈએ છીએ, એટલે કે આપણે બાંધી દઈએ છીએ કે ભાઈ આપણે હવે આટલા તારનો ઉપયોગ કરવાનો છે, બાકીના ઉપરના અને બાકીના નીચેના તારનો આપણે ઉપયોગ કરવાના નથી. તો આપણે શું કર્યું કે એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ લીધું છે જેની ત્રિજ્યા r જેટલી છે અને એની લંબાઈ l જેટલી છે. તો આપણે હવે ડાયરેક્ટ બે સૂત્ર જ મૂકી દેવાના છે. બે સૂત્ર આપણને યાદ છે. કયા કયા સૂત્ર છે આપણી પાસે? E ડેલ્ટા s cos θ વાળું એક સૂત્ર છે અને એક છે Q/ε0. તો આપણે આની વાત કરીએ તો આ બંને સપાટી ઉપર E અને ડેલ્ટા s વચ્ચે કેટલો ખૂણો બને છે? 90°નો. એટલે આટલા ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું ફ્લક્સ કેટલું થઈ જાય છે? 0. અને આ જે બધી સપાટી છે ત્યાં સમાંતર હોય છે, એટલા માટે એની વચ્ચે આપણને કેટલું ક્ષેત્રફળ ફ્લક્સ મળે છે? E ઇન્ટુ ડેલ્ટા s જેટલું મળે છે. તો આ ડેલ્ટા s એટલે શું છે? નળાકારનું ક્ષેત્રફળ. નળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય છે વક્ર સપાટીનું? તો કે 2πrl. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl એને અહીંયા સૂત્રમાં મૂક્યું છે. તે જ રીતે હવે આપણે જોવાના છે બીજું સૂત્ર Q/ε0. ક્યુનું સૂત્ર શું મળવાનું છે આપણને? રેખીય વિદ્યુતભાર ઘનતા પછી લેમડા બરાબર Q/l. અને પછીની થિયરીમાં પણ આપણે સેમ વસ્તુ કરવાની છે કે ઉપરનું જે આપણે સૂત્ર જોઈ ગયા એ ડેલ્ટા s વાળું, એ સૂત્રથી એક સમીકરણ બનાવશું. Q/ε0 વાળા સૂત્ર પરથી એક સમીકરણ બનાવશું. બંનેને સરખાવશું એટલે આપણો જવાબ આવી જશે. તો ઇઝી થિયરી છે, પરીક્ષા માટે IMP છે. 2 વખત શાંતિથી વાંચીને એક વખત તમારી નોટમાં તમારે ઉતારી લેવી.